તો રાજકોટમાં યુદ્ધની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે તણાવ વધતા અસર ભારતના એમએસએમઈ ઉદ્યોગો પર જોવા મળી રહી છે ત્યારે એમએસએમઈ ઉદ્યોગો પર માઠી અસરની ભીતિ સેવાઈ રહી છે। તો રાજકોટ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખે પ્રતિક્રિયા આપી છે ત્યારે ગલ્ફ દેશોમાં હુમલાથી વેપાર અને વ્યવહાર ખોરવાઈ ગયો છે તો ક્રૂડ ઓઇલ આયાત ખર્ચ વધવાની પણ શક્યતા વર્તાઈ રહી છે તો દુબઈ પર હુમલાની અસરથી પણ માર્કેટ અસ્થિર બની જશે ત્યારે વેપારીઓને મોટા આર્થિક ફટકાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે। યુદ્ધના ભણકારા તો નથી વાગતા, યુદ્ધ ચાલુ જ થઈ ગયું છે। ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કરી દીધો અને અમેરિકા એમની સાથે જોડાયેલું અમેરિકાના સહયોગથી થયું છે। રાજકોટની ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટા પ્રમાણમાં આનો સેટબેક રહેવાનો છે કેમ કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આપણું ખૂબ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ આ દેશોમાં થાય છે અને આ દેશોમાં ટ્રાન્ઝિટ થતો ગુડ્સ યુરોપિયન અને અમેરિકનમાં જતો પણ આ દેશો દ્વારા થાય છે। ત્યારે હાર્મુઝ સ્ટ્રીટ બંધ કરી દીધી, ઈરાન ઉપર હુમલો થયો અને ઈરાને વળતા હુમલા તરીકે દુબઈમાં પણ હુમલો કર્યો છે, જે સૌથી મહત્વનું ટ્રેડ પોર્ટ હતું આપણા માટે। રાજકોટની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરી રહી છે અને આ પરિસ્થિતિની અંદર આપણું એક્સપોર્ટ સડનલી બંધ થઈ ગયું છે કેમ કે આપણી વેસલ્સ અને આપણા કન્ટેનરો જે તે જગ્યાએ ત્યાં સ્થિર રહી ગયા છે એટલે આપણે કન્ટેનરો ફરીથી મોકલી નહીં શકીએ અને જેટલું લાંબુ યુદ્ધ ચાલશે ત્યાં સુધીમાં આ આપણી સાયકલ છે ફરીથી રન થતાં, રીબૂટ થતાં ખરી વાર લાગશે।